તો બીજી તરફ ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે। ગાંધીનગરથી હાલ આ વિગતો પ્રકાશમાં આવી, જ્યાં અસહ્ય ગરમી બાદ મેઘરાજાનું આગમન થયું છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વરસાદના કારણે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। 2 દિવસના વિરામ બાદ મેઘરાજા ગાંધીનગર પર મહેરબાન થયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? નિરણે આપણે જણાવી દઉં કે છેલ્લા 2 કે 3 દિવસથી ખૂબ જ ઉકળાટ હતો। ગાંધીનગર આમ ગ્રીન સિટીની એક ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે, પરંતુ ગાંધીનગરમાં પણ ઉકળાટ અને બફારો લોકો સહન કરતા હતા, જેના અનુસંધાનમાં અત્યારે હાલ લગભગ 1 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે, ઠંડા પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગાંધીનગરની અંદર સચિવાલય સંકુલ, વિધાનસભા સંકુલ તેમજ સમગ્ર ગાંધીનગરની અંદર એક નવું વાતાવરણનું સર્જન થયું છે। ખુશનુમા વાતાવરણ બની ચૂક્યું છે। નાગરિકો ખાસ કરીને જો જોવા જઈએ તો અત્યારે હાલ સત્ર ચાલી રહ્યું છે। ચોમાસા સત્રની અંદર આવતા મુલાકાતીઓ તેમજ અધિકારી ગણમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે। ભારે બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ગાંધીનગર વાસીઓ અને ખાસ કરીને કર્મચારીઓની અંદર પણ એક ખુશીનું વાતાવરણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। શ્રી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે, વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે, તો લોકોને આ ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। તો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે અત્યારે લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે।